બોસ અને પટેલ સાહેબને થોડું આશ્ચર્ય જણાવ્યું, પણ તેઓ કંઈ બોલ્યા નહીં. બોસ, પેલા યુવકે કહ્યું, 31 વર્ષ, બાઇક સારી. મનની વાત અને ગડમથલ જીવીબાને કંઈ સંભળાવી. મને લાગે છે મારાથી કંઈ પાપ થઈ રહ્યું છે. હું કદાચ ખોટી દિશાએ જઈ રહી છું. જીવીબાએ શાંતિથી બધી જ વાત સાંભળી, પણ હાલ તેઓએ કશું ન બોલ્યા. ફક્ત રડતી સુવર્ણાની પીઠ પસવારી ઊભા થઈ ગયા. આ બાજુ જેવી રિસેસ પડે કે ભાર્ગવ કોફી મગ લઈ પ્રગટ થાય અને સુવર્ણાની લગોલગ બેસે, પોતાનો લંચ કરે. ક્યારેક સુવર્ણાને ઓફર કરે, પણ સુવર્ણા પોતાનું જ લંચ ખાય. રિસેસમાં બંને વચ્ચે આંખોથી ઐક્ય સંધાય. બંને થોડું મલકાઈ લે. આમને આમ ફરી 6 મહિના પસાર થયા. બહાર મેદાનમાં સ્કૂટી બગડતા સુવર્ણા તેને ચાલુ કરવા મથી રહી હતી, પણ એ ચાલુ થતી નહોતી. છેવટે તેણે તેને ત્યાં જ રાખી લોક કરી અને કંપનીના ગેટ બહાર ચાલવા લાગી ગઈ. રખે રિક્ષા મળી જાય તો ઠીક, નહીં તો પાસેના બસ સ્ટેન્ડે જઈ બીજું શું. ત્યાં તો સામે જ ભાર્ગવ ભટ્ટ જોરથી બ્રેક મારી બાઇક લઈ આડો ઊભો રહી ગયો. મેં તમને સ્કૂટી સાથે કસરત કરતા જોઈ લીધા હતા, એટલે થોડે દૂર તમારી રાહ જોતો ઊભો હતો.